જરા મને બાંધ જવા દેવું અને આ જોવું આવું આ પૈસાનું તો આ જરા ખાવું મારા જરા જઈને પ્રે તો કરું આ તો દેખાતા નહીં આ તો હારું અમુક કાશું કામ કરી છે જોડ્યા આ મારા જેમાં મારા વાળાને કોઈક બતાવવું પડશે કહેવું તો પડશે આ પૈસા નહીં કોઈક કરિયાલ તો પડશે કેવું હોવાનું અને છે આટલામાં જો દેખાતા નહીં કાં જો જ્યું છે બળામાં એને ખોરવું પડશે કે બળા આવે છે કે નહીં આવતો અમુક જો જ્યું બળા આવતોય નહીં પેલા કાકો શું કરે છે લાવો તો કાકાને જઈને કોઈક વાત કરું છું પૈસાની ચોમાહાની બહુ તંગી ચાલે છે કોઈક બુદ્ધિવાળી દોરાવા દે હવે તો કાકાનો વેટો કરી દઉં કોઈ તો ફોલાઈને લોન કરાવી દઉં પૈસા લઈ લઉં થોડા ઘણા અડધાય લઈ લઉં કાકાને કોઈક આપણે બે મજાની લોન તમારે નોમ કરીએ કાકાને ના હોય ગમે તે કરીને લોન તો કરાવી જ દેવી છે જે થવું હોય થાય પણ કાકાને સમજાય જવા દઈ લોન કરાવી જ દઉં ના હોય તો પહેલાં ફોન લાવું નહીં બેહું કાકો બેઠેલા તો છે કાકા શું કરો આ બેઠો છું શું ચાલે અત્યારે તો કમ્પ્લેટ ચાલે છે મંદી નહીં ચાલતી ચોમાની ચોમાનું મંદું ચાલે ને આ બધું પ્લે થઈ ગયું છે એટલે તો પછી મારી વાત માનો તમે બોલ પૈસાની જરૂર હોય તમારે પૈસાની તો જરૂર છે આપણે લોન કરાવી દઈએ લોન કરી છે તમારા નામે કરાવી દઈએ મારા નામની હોવ તારે શું કરવું છે આપણે લોન કરીને આપણે વાપરીએ બે જણા અત્યારે ચોમાનું જે વાપરે હપ્તા તો હું ભરે હું કમાઉં છું અરે આ લોન કરીને ભરે હમ એ તો હું બધું હું ભરે મજૂરી હું કરું છું બરાબર કોમ ધંધો તો કરતો નહીં અરે નોકરી કરું છું હું ચોકન જોઈ કારણ તમને ખબર નહીં ના અરે ફેક્ટરીમાં જાઉં છું 25,000 તો પગાર હ પગાર લાવું છે 25,000 ભાઈ આજે લોન તો કર્યું તો કરી આલું લોન કરાવી દઈએ તમારું નામ જ કરાવી દઈએ મારા નામે કર્યું છે હોવ આજે બરાબર. લોન કરાવડાવો હેડ આપણે સાહેબને બોલાવીએ આજે બોલાય અને લોન કરાવીએ કરાય દે હેડ. હું કરી આલું તમારા નામ જ કરાવી દઈએ આજે મારા નામે કરાય દે હેડ. કોઈ ચિંતા જ નહીં કેટલા કરાવવાનું છે 4 લાખની લોન કરાવી દો 5 લાખ ની કરી છે આના ઉપર આ તમારા ઘર પાકું જ છે ને ધાબારું ઘર તો પાકું છે 10 કરાવ્યો તો થઈ જાય પણ 5 કરાવી દો આપણે આજે 5 કરાવું બરાબર પણ 5 લાખ ની લોન તો કરાવડાવું પણ તમે પણ ઘરનું કોઈ તારું બારું ના ના મારો તારું મળાતો ઓય, નકર ઘર કમાતો મારું. હું કમાતો નહીં કમાય પર 25,000 રૂપિયા મહિને નહીં લાવતો તારું ના મળે છે તમારા હપ્તાની ચિંતા નહીં કરવાની જો તે વાપરો મોચી બરાબર વાપરવાની લોન ના કરાવી દો ખાલી તમારું નામ આજે લોન તો 5 લાખ ડોક્યુમેન્ટ બધું તૈયાર કરી ડોક્યુમેન્ટ તો કરી દો, કરી બરાબર? દીધું છે હારું હું જઉં તાર ડોક્યુમેન્ટ ખોરી મેલજો બરાબર આ તો હું ડોક્યુમેન્ટ તો લાવું છું અને કરાવી દઈએ તમારું નામ લોન તમે ગભરાવાનું નહીં આપણો પગાર છે 25,000 રૂપિયા હા, સાચું. હપ્તા તો હું ભરી દઈએ હા. શું કીધું હા હા આજના જ તમે તૈયાર કર્યો તાજકાલ લોન મળી જાય કાલ તો મળી જ જશે ડોક્યુમેન્ટ હો લાવી દઉં છું. શું કીધું હા, લાવી હા હું જઉં છું તાર આ ડોક્યુમેન્ટ લઈ કમ્પ્લીટ કરી દઉં હું બધું તૈયાર કરજો એ હા આ ડોક્યુમેન્ટ ભેગો કરી દઉં લઈ આવું આ ડોક્યુમેન્ટ તો કાઢે ના લઈને જાઉં તે તો સાહેબને બોલાવશે ડોક્યુમેન્ટ બધા આવી જાય કમ્પ્લીટ ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે અને એને આવું કે પછી લોન સાહેબને બોલાવે કરી દેવડાવે આમ બે હોય એટલે બોલાવશે આવશે રે ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયો લઈને આવ્યો છું. આ તો બેહવા દે હું તો જશે કાકાને વેટાડો તો કરવો પડશે અમે કાકો કંજૂસ તો છે જ તો કાકો આજ કદી ને મદી હા પાડી છે ના હોય તો સાહેબને ફોન કરી દઉં કાકાને બોકડાના ગોળી વધેરી લઉં કાકો તો કાકો જે આયા આપણે તો છે એવું છે વળી જે આયા લૂંટી જ લેવાના આ તો કાકા કીધું 25,000 પગાર છે ને કે આપણો તો કોઈ પગાર છે નહીં પણ એકવારનો વેટાડો કરી લેવા દેવાનું કાકાને ફોન લઈને કાકો શું બનેલા છે તાર સાહેબને ફોન કરવા દેજે ના હોય તો લાગે તો શું ઉઠાવું તો હેલો હા સાહેબ બોલો આપણે લોન કરાવી હતી લોન કરવી છે ઓહો મકાન ઉપર કરવી છે હા મકાન ઉપર કરવાની મકાન ઉપર કરીએ હા તો ભાઈ પેલી વેરા પાવથી આકારની એ બધું પંચાયતમાં કઢાઈ રાખજો તમે કશો વાંધો નહીં લાઇટ બિલ બીજું બધું તો હોય ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ બધું છે બધું છે ને હો બધું ડોક્યુમેન્ટ તૈયાર જ છે તમે શાના આવો છો હું આવું તમને રિંગ કરીને આવી જાઉં તો અત્યારે 10 વાગતાનો આવી જાઉં કશો વાંધો નહીં હો ખટકાઈ આવજો એ હા હારે હાલ્યો
મેનેજરને ગાડી લઈને આવ્યો. હા એટલે કીધું તમારું ધક્કા ના થાય. બરાબર, તમારું બરાબર. હું આવીને જાઉં પાછો મેનેજર આવતું જ તમારી લોન એ થાય. એના વગર થાય નહીં, મારે ના થાય. ડોક્યુમેન્ટ મેં કીધો કે બધા આ તૈયાર. ડોક્યુમેન્ટ જો તમે કીધા હતા ને એ બધા ડોક્યુમેન્ટ તૈયાર છે. આમાં ડોક્યુમેન્ટ જોઈ લેજો હોય તો આ ડોક્યુમેન્ટ બધો આવ્યો છે. જોઈ લે કમ્પ્લીટ છે. આકારની લાવે. એ ચાલ જોડે આવી ગયા બધા. બહાર જોવા દો આકારની તમારા હા, જોઈ લે. નોમું હું મારે જોવું પડે જોઈ યાર. લે જોઈ લે. હવે બીજાના નોમું લઈ લ્યો તો હમણાં ના ના જોઈ લે. બધું જોવું પડે. આ તો આજે એમ ના જુઓ. કરાય બોટ જુઓ. લાગી. આકારની તો બરોબર છે. બીજું જોવા છે પણ આધાર કાર્ડ લાવો, પાન કાર્ડ ની લાવો. એના પાછળ ઝેરોક્ષ આવી દઉં તમને. હા ઝેરોક્ષ લાવો. કાકા તમે લાવજો ઓછી ખબર પડે લાવજો હું આલો તમે આવજો, ફટાફટ. લઈ આવો. હવે કાકો થોડું ભરવા ઓછા છે લ્યો. એક લાવો પાન કાર્ડ ની. પાન કાર્ડ ની લ્યો. કટકાઈ કાકા લોન કરજો પૈસાની જરૂર છે ઈવન બરાબર. આ લોન જ થાય છે તો તાણે. શાંત તમારા માટે જ કરાવું છું ફટાક લઈને. હા. સાહેબ ચેક કરી લેજો તમે એક વખત. શંકર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આકાર જરૂરાત પાવતી બધા ડોક્યુમેન્ટ છે. બેંકની કોપી. એકનું સ્ટેટમેન્ટ નથી કાકા. બેંકનું સ્ટેટમેન્ટ આલો. લ્યો. થઈ ગયો? આ તો આજ જોયું મારે. થઈ ગયો ને. હા હા જોવા તો જો જોઈ લે. સ્ટેટમેન્ટ બેટમેન્ટ તો સારું છે તમારું. પણ કેટલી લોન કરવાની છે તમારે? 5 લાખની. 5 લાખની. કાકા 5 લાખમાં પછી હપ્તો કેટલો આવશે એ બધી ખબર છે ને તમને? હપ્તો જે આપતો લોન તો હોય તમારી જો તમારા સિટી પ્રમાણે 7 લાખ જેવી થાય પણ 5 લાખની કરીએ હપ્તો કેટલો આવશે એ બધી ખબર છે ને? એ જે આવે પડી. છોકરા બોકરા શું કરે છે? એ નોકરી જ કરે. હું નોકરી કરું છું ને. આર્યનો બેઠો ને. પેલો પગાર છે કેટલો પગાર છોકરા? 25,000. 25,000 તો મહિનાનો 12,000 રૂપિયા હપ્તો ચાલી જશે ને છે. તમારે? હવે ચાલશે. તો પછી નહીં ભરો તો પછી એ તો ભરશે. પણ નહીં ભરો તો પછી શું થશે એ ખબર છે ને તમને? આજે જે થાય ખરું પાછળથી. ચાલ. જે થાય ને લોક તારું મારશી બેંક જે વાળા. પછી તારું વાગી પણ જશે એને કમ્પ્લીટ જ નહીં ઓ કરવા. તારું ના મળે પાછા. હા ના. આ વાપર્યું એટલે તમારો બાબલો જ છે. ભત્રીજો થાય. હા એમ કહું છું. આ તો તમે એવી રીતના વાત કરો છો કે ભાઈ ભરજો કરો છો એટલે આ તો શું છે? તમે કા ચિંતા કરો છો હું કીધું તો ખરું કે પડી દે. હા નકા વાત આ હું હોવે, એટલે કીધું. કે પછી અમારે તો તમારાથી મતલબ છે. હા તો તો નહીં પડી. જો આમ તમારે સમજાઈ દઉં. સમજાય તો સમજાય દેવાય. એમ જાય દે. તમારા મોર્ગેજના પહેલા ભરવાના આવશે 15,000. પણ બરોબર. પછી તમારો વીમો કપાશે. વીમો તો જોવો ને. જુઓ પછી ઘરનો વીમો કપાશે એમાં આપણે ઘર ઉપર કરીએ ને મકાન ઉપર વાહ, વાહ. તો તમારે કોઈ તાર ધરતીકામ આવતા ઘરને કોઈ નુકસાન આવે ને તો આપણી કંપની વીમો મારો તો વીમો ફૂલ થાય ને. તમારો થશે, હમ. મકાનનો થશે, વાહ. મોર્ગેજના તમારે તો મોર્ગેજ ચાલુ આ કાકા કોઈ આગુ પાછું થાય તો તો લોન માફ લોન થઈ માફ થઈ થઈ જાય ને જાય. આ. હા, લોન માફ. કાકાનું કોઈ આખું પાસે વીમો એના માટે જ લેવાનો ને કંપની તો આપે જ છે વીમો. કોઈ થાય તો તમારી લોન માફ થઈ જાય. બરોબર. તો સાહેબ હોવાનો ક્યાં બોલાવા બધા ખાતામાં પડી જાય. ના ના એમને આપવું પડશે અને એમનું મોર્ગેજ બોર્ગેજ બધું કરવું પડશે. બરોબર. તો તમે સોમવારે આવો. હા ઠીક. મોર્ગેજ થઈ જાય ને પછી બીજા દાડા હા. તમારા ખાતામાં બરોબર. નાખી દેજો. હા વાંધો નહીં. તમારા 70,000 રૂપિયા કપાવવાની ગણતરી રાખવાની. વાંધો નહીં હેલો. એમાં તમારા 25,000 નો તમારો વીમો છે, મકોરનો છે, આ બધું થઈ ફાઇલ ચાર્જ ને ફાઇલ ચાર્જ મોર્ગેજના ને બધું બધું થઈ એટલો 70,000. એ બધો ખર્ચો 70,000. 43 આવી ગયો. અને જેમ બને તેમ અમે ઓછું કરીશું કે 11,000 12,000 નો હપ્તો આવે. બરોબર. પણ રેગ્યુલર પર છો તમને ફાયદો હા છે. રેગ્યુલર ભરી જાવ. ભરી જાવ. આ ડોક્યુમેન્ટ હું લઈ જાઉં છું. હા લઈ જાઓ. બરોબર. અને તમારો મોબાઈલ નંબર છે ને? ઓવા. અંદર છે ને? હા એમાં બધું લખેલું છે. હા, તો બધું કમ્પ્લીટ છે. લો પકડો. અરજાનો મેળવ્યો ને સાહેબ. હા હા લાવ ને.
આ તો તમારે રિંગ કરીએ ને હા હા એટલે તમે સોમવારે આવી જઈએ મોર્ગેજ ને આ બધું પટાઈ દો બરોબર હા હા એટલે તમારા અને સીધા ભાઈનું તારા ખાતામાં આધાર કાર્ડ લેતા આવજો લેતા હા, આવજો. જમીનદારમાં, સાક્ષીમાં, બરોબર હા લેતા આવીએ. શોધો નહીં જો મને ઘટકો રાખજો સાહેબ હા 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 તો કાકાને જરૂર છે પાછી હા હા એ થઈ જશે હો પતી ગયો આવો પછી આજે ફોન આવે તો જઈએ હાલે તાને હા હું જાઉં હા જો બરાબર હા જોવા દો ને મારા કાકો બનેલા નહીં કાકાનું એક આવું કરી દઉં સાહેબોની છેતરી નાખું એક કોઈક આઈડિયા લાવું છું હું બેનું એક આવું કરી લઉં છું તે પડી ગયો આજ મંગળવાર છે તે કાકાને બોલાય ને બે ચેક લઈને પછી ભરી દઉં કાકો છો બનેલા હોય ત્યાં બોલાવી દઉં હું તો સાહેબને બે ચેક મંગાવી એમ કર્યું પતાવી દઉં કાકા હા બેઠ્યા આ બેઠો છો ને કાકા હારું એક ફોન કર્યો હતો શું લોન થઈ નહીં હારું કેમ બે ચેક મંગાવ્યા છે કેટલે જવાના બે ચેક લઈ જવા પછી છે કાઢું તા એમ તાને લોન થઈ છે ચેક માગે છે ને સાહેબ કે ચેક ઓફિસમાં એવું કહેતા હતા એવું કીધું છે ફોન આવ્યો તાન કેટલે જવાના હું મારા કાકા પાસે બે ચેક લેતો આવું તાન લઈ જવા છે તો બે ચેક લાવજો એ આલુ બે ટકે તો પતી જશે ને પતી જશે તો તાન ચેક અને આવી જલ્દી પૂરું કરી દે તાન શું કીધું હા લે આ ઓમાં આવી ગયો બે બે લઈ બે ચેક લઈને જાઉં ને આવ ચાલ લેવું ઓફિસમાં આવ આવજે લોન થઈ જાય આપણે શું કીધું હા રાજા કાકો કંજૂસ છે પણ ભણે નહીં તે સારું છે મારા વળી મેર આવી ગયો છે બે ચેક ભરીને પૈસા ઉઠાવી લઉં પછી દેખી દો ચેક ભરી આવે છે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો હ તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ તો અચૂક કરજો